નામ છે ભગવાને ખૂબ સારી પ્રગતિ પણ કરાવી છે એમ છતાં આજે એના અંદર આત્માએ એવું કીધું કે નહીં આજ ગાય માતાની સેવા થતી હોય તો મારે ત્યાં પણ મારા વાણીના બે શબ્દો પીરસવા જવા છે તો એક વખત જ્યાં મારો અવાજ સંભળાતો ત્યાં નૈતિકભાઈને જોરદાર તાળીઓથી વધાવજો સારા કલાકાર છે ત્યારે તો આજનો ગમે ત્યાં જાહેર હજારનો પ્રોગ્રામ કરીને 25-50 હજાર કમાઈ શકે પણ ગાય માતા માટે સેવા કરવા એવા છે એને વધારવા એ આપણી ફરજ છે. હલો મમોગલ તારો આશરો હે માં હે માં હે માં મમોગલ अरे धरती प्यारी लक्ष्मी की
કરે ગગને ગગને ગુમરાય ને પાદ નગરે લાગને જાત કરે મન મોર બની કરે મન મોર બની કરે મન મોર બની કરે મારું મન મોર બની કરે આલાજી તારા હાથ વગાડો કે પટી તારા પ્રોગ્રામ ખાડો આલાજી તારા હાથ વગાડો કે પટી તારા પ્રોગ્રામ ખાડો આલાજી તારા હાથ વગાડો કે પટી તારા સાંભળી જાઓ 2 મિનિટ માટે એકાદો ગરબો બહેનોને લેવો છે બરાબર અને ટોટલ આપણે 51 રૂપિયાની 21 ચુંદડી માંગી હતી પણ સુરતની ભૂમિ છે કરણની ભૂમિ છે અહીંયા તો કચ્છ ભુજની અંદર ભૂકંપ આવ્યો ત્યારે રત્ન કલાકારો પૂરા પગાર લખાવી દીધો એ ભૂમિ છે ફક્ત 51 રૂપિયાની 21 ચુંદડી એટલે નૈતિકભાઈ 2500 રૂપિયા માંગ્યા હતા પણ સભામાંથી 8001 રૂપિયા આવે છે જોરદાર તાળી દો તો માતાજીનો ગરબો રમવાનો છે પણ વાટ ન જોતા એક બેન બીજા આમ જોશે કોઈ ઊભું થાય તો થાવ સ્વયં ઊભા થઈ જાવ રમાડવાવાળા પહેલા 2-3 ઊભા થઈ જાવ બીજા આવશે ફટાફટ આપણે 1 થી 2 ગરબા અને ભગવતીની સાક્ષીએ લેવાના છે અને કોઈ પણ વ્યક્તિ મનમાં શંકા રાખતા નહીં અમારા મંડળને કોઈ પણ પ્રકારની આભરસર પણ લાગતી નથી વિના સંકોચે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને આવવાનું કારણ કે તમારું મન ચોખ્ખું તો બધું જ ચોખ્ખું છે મનમાં મેલ હશે તો બીજા મેલ તો કંઈ કામના નથી તો માં ભગવતીને આંગણે ભગવતીના પારે અને ભગવતીના છત્રછાયાની અંદર ગરબે રમવું એ પણ એક લાવો કહેવાય એ પણ એક સિદ્ધિ કહેવાય અને એમાંય પણ નૈતિકભાઈ જેવા કલાકાર હોય અને એમના મુખેથી માં સરસ્વતી વહેતી હોય અને જગદંબાનો આશરો હોય ગાયના કામ થતા હોય એટલે સોને પે સુહાગે જેવી વાત છે તો ફટાફટ જે કોઈને ગરબે રમવું હોય ફટાફટ આવી શકે જીના 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 ઉડા ગુલા माई तेरी चूनरिया लहराई जीना जीना उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई रंग तेरे प्रीत का रंग तेरी दिल का रंग तेरी प्रीत का है लाई लाई
વિખંડી અસુર વિખંડી અવતારી મળી અસુર વિખંડી અવતારી મળી અસુર વિખંડી બોલો ખોડિયાર માત કી જય લો, આ જે બહેનો રાસ લેવે ને એને તાળીઓથી વધાવો. કારણ કે માતાજીની ભક્તિ કરવી અને જાહેર મંચની અંદર માતાજીના સાનિધ્યની અંદર માતાજીના પારે રાસ ગરબા રમવા એ પણ ભગવતીની મહેર હોય, કાંઈક કુળદેવતાની મહેર હોય તો થઈ શકે. માટે આપણે હવે મંડળ આગળ વધારવું છે ત્યારે ખૂબ સહકાર આપજો. અમે પણ અહીંયાથી એવા પ્રયત્ન કરું છું કે તમે અહીંયાથી સવારે રાજી થઈને જશો એવો અમે પ્રયત્ન કરશું. અમે મહેનત કરીશું કે જે ચોવટિયા પરિવાર ને ચોવટિયા પરિવારના આંગણે આવું સરસ મજાનું ધર્મનું કાર્ય છે અને કાંઈક ચોવટિયા પરિવાર ઉપર એના કુળદેવતાની કૃપા હશે, કાંઈક એના પૂર્વજોની કૃપા હશે, કાંઈક એના પિતૃઓની કૃપા હશે, ત્યારે આવું ગાય માતાનું કાર્ય થઈ શકે. બાકી પૈસા તો આજે લોકો પાસે ઘણા છે, પણ ઘણા લોકોના દવાખાનામાં વ્યા જાય, ઘણા ફેશનમાં વ્યા જાય ને ઘણા વ્યસનમાં વ્યા જાય, પણ ધર્મના માર્ગે વપરાતી લક્ષ્મી એ તો ભાગ્યશાળી હોય એની લક્ષ્મી ધર્મના કાર્ય વપરાય. માટે સોને કી સરી રૂપે કી મિસાલ જરમરિયા ઝાલા કેસરિયા વાઘા કોકરગઢના રાજા મહારાજા અજમલના ગરી ખમ્મા ગરી ખમ્મા. सरस्वती माँ सुर दियो ए गणपति दियो ज्ञान ए महाबजरंगी बल दियो मेरे सतगुरु दियो ज्ञान ए मारी सारा रमता भमता भालना एक दासिया का निकल जाए ए जननी ए खबर लेवाने ओ एनी पाछल जाए आज राज ने मार घेरे जाता माता जी मया
પ્રથમ કેનારે ફૂલ તેરી આઈને રમું. ઘડી